તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ભાઈ જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો ત્યારે છોકરીને વધારે ઝડપથી કરવામાં મજા આવે છે કે પછી તમે ધીમે ધીમે કરો તો એમાંય આનંદ લે છે, બરાબર ને? તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આ બધી વસ્તુનું ઇન્ફોર્મેશન લેવી ખૂબ જ વધારે જરૂરી છે કે જેના વિશે આજના સમયની અંદર કોઈ વાત કરવા નથી માંગતું. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આજકાલના છોકરાઓ એવા હોય છે કે ડાયરેક્ટ સંબંધ બાંધવાનું મન થાય ત્યાં તો તૂટી પડતા હોય છે. છોકરી જોવે નહીં ત્યાં તો તેના ઉપર કૂદી અને 5 મિનિટની અંદર પાણી છટકાવીને કામ જે છે એ તમામ કરી નાખતા હોય છે, એટલે કે પૂરું કરી નાખતા હોય છે. એટલી બધી ઉતાવળની અંદર હોય છે. તમે જોયું હશે કે છોકરાઓ જે છે એને જ્યારે કરવાનું મન થાય છે, સંબંધ બાંધવાનું મન થાય છે અને કોઈ ગંદા વિડીયો જોઈ લે છે, કોઈ ગંદી પુસ્તકો વાંચી લે છે, અથવા તો કોઈ ગંદા ખરાબ ફિલ્મ જે છે એ જોઈ લીધા હોય છે, કે ભાઈ દોસ્તારોનું ટોળું જે છે એ બેઠું હોય તેની અંદર વાતચીત આવી ચાલતી હોય છે, તો એની અંદરથી સ્ટિમ્યુલેશન જે છે એ પોતાને આવી જતું હોય છે અને લિંગ જે છે એ સૂતો હોય છે તેમાંથી ક્યારે ઊભો બેઠો થઈ જાય છે અને ઊભો જે છે એ થઈ જાય છે, સીધો થઈ જાય છે, તેની ક્યારેય ખબર પડતી નથી, બરાબર ને? અને ગંદા વિચારો માઇન્ડની એટલે મગજની અંદર દોડ્યા જ કરતા હોય છે. તો આવા સમયની અંદર જો તેના લગ્ન થઈ ગયા હોય તો પછી પ્લાન જે છે એ બનાવી દે છે અને આજે રાત્રે ફિમેલ પાર્ટનરનું મૂડ હોય કે ના હોય તેના ઉપર તૂટી પડે છે. એટલી ઉતાવળની અંદર તૂટી પડે છે કે એ ખાલી પોતાનું જ જોવે છે, સામેવાળાનું તો જોતો જ નથી, બરાબર ને? એટલે કે પોતાને સેટિસ્ફેક્શન મળી જાય એટલે આવી ગયું બધું, પણ સામેવાળાનું જે થવું હોય એ થાય. એને ચરમસીમાનો આનંદ મળે છે કે નહીં, એને જે છે એ મજા આવે છે કે નહીં, આવું તે નથી જોતો, બરાબર ને? અને તૂટી પડે છે અને પાણી પોતાનું છટકી જાય અને હાફી જાય, થાકી જાય, ત્યાર પછી તે ગોદડા ઓઢીને સૂઈ જતો હોય છે. પરંતુ સામેવાળાની તો કોઈ ઇજ્જત કરતો જ નથી. એને એવું લાગે છે કે મારો લિંગ જે છે એ જેટલો વધારે મોટો અને હાર્ડ અને જાડો હશે, જેટલો વધારે કડક હશે અને જેટલો વધારે સમય લાંબો સમય સુધી ઊભો રહેશે અને જેટલો હું આગળ પાછળ જે છે એ જેટલો યોનિની અંદર ઊંડો અંદર નાખી અને આગળ પાછળ કરીશ તો સામેવાળાને મજા આવી જશે, બરાબર ને? એટલે કે પાર્ટનરને મજા આવી જશે. પરંતુ હું તમને જણાવી દઉં કે આ બિલકુલ અને બિલકુલ ફેક વાત છે. આ એકદમ ખોટી વસ્તુ છે. આ તમારા મનનો ભ્રમ છે. ગંદા વિડીયો જોઈને તેની અંદર જે બતાવે છે એવા જ પ્રમાણે તમે ઇમિટેટ એટલે કે અનુકરણ કરવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ આ બિલકુલ ખોટી વસ્તુ છે. તમારો લિંગ જે છે એને ફિમેલ સેટિસ્ફેક્શન જે છે એ મળે કે નહીં, તેની સાથે તમારા લિંગના સાઇઝ, લંબાઈ, જાડાઈ, કેટલો અંદર નાખો છો, કેટલા ઝડપથી અંદર નાખી આગળ પાછળ કરો છો, એ કંઈ જ મહત્વનું નથી મિત્રો, બરાબર ને? તમે ચોંકી ગયા હશો, કારણ કે મેં તો બધી જ વસ્તુની ના પાડી દીધી. તો તમને એમ થશે કે ડૉક્ટર સાહેબ તો જવાબદાર છે શું? હું તમને જણાવી દઉં કે જે તમારી ફિમેલ પાર્ટનર હોય છે તેની જે યોની હોય છે તેની ટોટલ અંદરની બાજુએ લંબાઈ જે છે, હું આ એક આંગળી ઉપર બીજી આંગળી મૂકી દઉં એટલી અંદરની બાજુ લંબાઈ હોય છે. એટલે કે અહીંથી માંડી અને અહીંયા સુધીની લંબાઈ જે છે એ હોય છે. એટલે કે એક આંગળીમાં 3 ઇંચ હોય છે, બરાબર છે? તો ટોટલ 6 ઇંચ લંબાઈ અંદરની બાજુને હોય છે. પરંતુ એના સેન્સેશન એટલે કે ઉત્તેજનાવાળો ભાગ જે છે મિત્રો એ ફક્ત ને ફક્ત બહારના 2 થી 2.5 ઇંચ જેટલા ભાગની અંદર જ હોય છે. તો પછી તમારો લિંગ જે છે એ 7 થી 8 ઇંચ ભલે લાંબો હોય, તમારો લિંગ જે છે એ 3 થી 4 ઇંચ જેટલો પણ ભલે જાડો હોય, પરંતુ તેનાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે જ્યાં સુધી તમે યોનિના આગળના 2 થી 2.5 ઇંચ જેટલા ભાગની અંદર જ લિંગ આગળ પાછળ કરી અને ઘર્ષણ કરશો તો જ એને ઉત્તેજના મળશે. જેવી રીતે આપણા લિંગના આગળના ટોપાવાળા ભાગની ઉપર કોઈ ટચ કરે તો તરત આપણો લિંગ ઊભો થઈ જાય છે, બરાબર છે? પરંતુ લિંગની પાછળની બાજુનો જે ભાગ હોય છે ત્યાં ગમે તેટલું કોઈ ટચ કરે ત્યાં આપણને કોઈ સેન્સેશન કે ઉત્તેજનાવાળો ભાગ નથી હોતો. તો એટલા માટે આવું સેમ જે છે એ ફિમેલને પણ હોય છે, બરાબર છે? તો એ કોઈ મહત્વનું નથી કે તમે અંદરની બાજુ કેટલો જાડો અને લાંબો લિંગ નાખી અને અંદરની બાજુ કેટલો ઊંડો નાખીને આગળ પાછળ કરો છો, એનાથી એ સેટિસ્ફાય નહીં થાય.
સેટિસ્ફાઈ એનાથી થશે કે તમે ફોર પ્લેની અંદર કેટલો સમય જે છે એ આપો છો. એટલે કે સંબંધ બાંધ્યા પહેલાંની જે પ્રોસેસ હોય છે કે જેની અંદર તમે ચુંબન કરી શકો છો, નવી નવી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. એકના એક રૂમથી કંટાળી ગયેલા હોય છે સામેવાળો પણ, તો એટલા માટે તમે અલગ અલગ જગ્યા ટ્રાય કરી શકો છો, નવી નવી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. આ ઉપરાંત તેને અલગ અલગ શરીરના અંગોએ ટચ કરી શકો છો. આ ઉપરાંત તમે કોઈ એવો વિડીયો પણ એને બતાવી શકો છો. વર્બલી તમે બોલીને અને અમુક પ્રકારના અવાજો કાઢીને એને પણ સામેવાળી પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. તમારા નખનો ઉપયોગ કરી અને શરીર જે છે તેના ઉપર, ચામડી ઉપર તમે ફેરવી શકો છો. શરીરના અલગ અલગ ભાગ જે છે તેને પણ ઉત્તેજિત કરી શકો છો. તેની અંદર તમે મોઢાનો ઉપયોગ કરી શકો છો અથવા જીભનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત અલગ અલગ પોઝિશન્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે રોમેન્ટિક વાતચીત કરી શકો છો અને રૂમ જે છે તેને કલરફુલ ફૂલથી સજાવી શકો છો. ધીમું ધીમું સંગીત જે છે, લવ મ્યુઝિક જે છે એ તમે વગાડી શકો છો. અને રૂમની અંદર સ્પ્રે અને અત્તર જે છે આ બધી વસ્તુઓ જે છે એ તમે છાંટી શકો છો. બરાબર છે. રૂમ સ્પ્રે જે આવે ને તે તમે છાંટી શકો છો અને એક પ્રકારનું રોમેન્ટિક વાતાવરણ જે છે એ ક્રિએટ કરી શકો છો. અને અલગ અલગ પ્રકારના નવા કપડાં, ક્લોથીસ જે છે એ પણ તમે પહેરી શકો છો કે જેને કારણે પણ દેખાવમાં એટ્રેક્શન જે છે એ વધી જશે. તમારી દાઢી અને વાળ જે છે તેને એ પ્રમાણમાં એટ્રેક્ટિવ તમે સેટ કરી શકો છો. અને સૌથી વધારે મહત્ત્વનો ભાગ કે સંબંધ બાંધ્યા પહેલાંની ક્રિયા કોઈ કરતા જ નથી. બરાબર છે. હું તમને જણાવી દઉં કે જે ફિમેલ પાર્ટનર હોય છે તેને સૌથી વધારે ઝડપથી કરવાનું બિલકુલ પસંદ નથી હોતું. તેને ધીરે ધીરે કોઈ સહેલાવીને ધીરે ધીરે ફોરપ્લે કરીને કોઈ તેને કરે તે જ વધારે તેને પસંદ આવતું હોય છે. અને એના માટે સૌથી વધારે જરૂરી છે કે મેં તમને આગળ જે પ્રકારની વસ્તુઓ કીધી એ તમે ધીરે ધીરે સ્લોલી કરો મિત્રો. બરાબર છે. કે જેના કારણે એકદમ ધીરે ધીરે તેને ઉત્તેજના આવે છે. આપણે કેવું હોય છે કે આપણે જ્યારે એવા કોઈ વિચારો આવે એટલે તરત પાણી કાઢવા માટે જોઈએ છીએ, ત્યારે જ આપણને સેટિસ્ફેક્શન થાય છે. એટલા માટે આપણે ખૂબ જ વધારે ઉતાવળ કરી લેતા હોય છે. પરંતુ એને ઉતાવળ બિલકુલ પસંદ નથી હોતી. એ એક કમ્પ્લીટલી અલગ ફિમેલ જાતિ છે. બરાબર છે. તો પછી એને જે છે એ આપણી જેમ ઉતાવળ જે છે એ ઉતાવળ ભર્યું કામ નથી પસંદ હોતું. તેને ધીરે ધીરે કોઈ ફોરપ્લે કરી અને ત્યાર પછી ચરમસીમા સુધી પહોંચાડે તે જ તેને સૌથી વધારે મહત્ત્વનું પસંદ આવતું હોય છે. અને જો તમે આવા પ્રકારની વસ્તુઓ કરશો અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ તેને આગળ જે છે એ વધારશો તો જ તેને ચરમસીમાનો આનંદ મળશે. તમારે ફક્ત તમારું જ નથી જોવાનું, સામેવાળાનું પણ જોવાનું છે. બરાબર છે. જેવી રીતે તમે જીમ જોઈન કરો છો મસલ અને બોડી બનાવવા માટે, તો પહેલા દિવસથી જ તમારી બોડી નથી બની જતી. તમે ડેઈલી ધીરે ધીરે તેના ઉપર કામ કરો છો પોતાના શરીર ઉપર, ત્યાર પછી ફાઇનલી એક સમય એવો આવે છે જ્યારે તમે તમારી મસ્ક્યુલર બોડી જે છે તમે બનાવી શકો છો અને હેલ્ધી રહી શકો છો. એવી રીતે અહીંયા જો ઉતાવળ કરીને એક જ 5 મિનિટની અંદર તમે બધું લડી લેવા માગશો તો ચરમસીમા સુધી પાર્ટનર ક્યારે નહીં પહોંચી શકે. તમારે ધીરે ધીરે ફોરપ્લે કરીને તેને ચરમસીમા સુધી લઈ જવાની છે. તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. કારણ કે આ ચેનલ ઉપર ખતરનાક ભયંકર વિડીયો ફ્યુચરની અંદર પણ આવવાના છે અને આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનત લાગતી હોય છે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.